મારા માતાઓ અને બહેનો સૌને મારા નવપંથી ઠાકોરને સજાના બાબુલાલ, હિન્દુ સંસ્કૃતિ અને શાસ્ત્રોની અંદર એક લેખ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા ઇસકે લાગુ પાય તો બિહારી મારા ગુરુદેવની એમને કરાયું ગોવિંદનું મિલન. એવા ગુરુગણો કે શિક્ષક ગણો, સમસ્ત ઓબીસી સમાજની ચિંતા કરીને પ્રાણારૂપ ગણો એવા બાબુભાઈ દેસાઈનું સન્માન કરવા હું માગું છું. દીકરીની ચિંતા કરી અને અમારા સુધી વાત પહોંચાડી. સૌથી પહેલા હું સન્માન કરવા માંગુ છું કાર્યનું એમની વિચારધારા લાયક છે. ઘણી બધી વાતો થઈ છે. અગાઉ તમારા વાઇટ હોમમાં મેં તારીખ વચન આપી છે કે વાતો નહીં, ભાષણ નહીં, વચન નહીં, સીધું કામ બને. અમે ભગવાન ઇન્દ્ર નથી કે લક્ષ્મી માતાને કોઠીઓ ભરેલી નથી, પરંતુ અમારી વિચારધારા શુદ્ધ, સાત્વિક અને સાચી. જેટલું બને એટલું બોલો અને ભૂખ હોય એટલું જમો અને વર્તાય એટલું રોધો. એક મનુષ્યના જીવનનો ધર્મ છે. ખૂબ ખૂબ અભિનંદન ફરીવાર આવું છું બાબુભાઈ દેસાઈને કે તમે એક શિક્ષક તરીકે શિક્ષકની ભૂમિકા નિભાવી, એક ગુરુ તરીકે, અને સાથે સાથે બક્ષીપંથ સમાજની પણ ભૂમિકા નિભાવી અને ઠાકોર સમાજની દીકરીને ભણાઈ ગણાઈને કે હોમિયોપેથી સુધી એડમિશન લેવડાવ્યું અને એની ફી ભરવામાં તકલીફ પડતી હતી. તો અમારી ટીમમાં ડૉક્ટર મનોજભાઈ ઠાકોરને તમે ફોન કર્યો, મનોજભાઈ મગજીજીને કર્યો, મગજીજીએ મને કર્યો, મેં કીધું, આખી ટીમે અમે ચર્ચા કરી અને ટીમે ચર્ચા કરીને અમારી જેટલી કેપેસિટી હતી એટલું અમે નક્કી કર્યું અને સદારામ બાપુને યાદ કરી અમે સ્વર્ગમાં કે બાપા તમે આખી જિંદગી આ સમાજ પાછળ વ્યસન મુક્તિ સમૃદ્ધ સમાજનો સંદેશો આલ્યો, તમે સ્વર્ગમાં જતા રહ્યા આપણા સમાજનું કોઈ ધણી નથી. વર્તમાન સમયની નેતાગીરી કેવી છે કે કોકના ઘેર આપણે પરોણાગતિ જ્યાં મોસા ઢાલ્યા હોય, બિહાર્યા હોય અને ઘરધણી વારંવાર કે કરે દ્રાપીને જમજો, દ્રાપીને જમજો, તો ઉભા કરીને બિહારે નથી, શું કરવાનું બોલો? એટલે બાહુડા અમારી સમાજમાં શું આવું છે, ભાષણ ભાષણ ને ભાષણ. અને ઠાકોરો એટલા હુરાળા છે ને, જેમ તલવાર ભમાવે એમ તાળી પાડે છે. ખરેખર ઉભાથી ખાહડ ઠોકાય. નવગણથી હોય તો પાડી દેવડાવે એવું બોલું. તમારો તો વિકાસ કરવો હોય તો સાચાની ફેવર કરો ને ખોટાને દૂર કરો, તો જ તમારી જીવનશૈલી સુધરશે. કેવી રીતે સદારામ બાપુની પ્રાર્થના કરી અને મારા સદારામ બાપુએ મારા વાળીનાથ ભગવાનને પ્રાર્થના કરી અને વાળીનાથ ભગવાને આ ઉત્તર ગુજરાતી ભૂમિ ઉપર બાબાભાઈ ભરવાડને અમારી જોડે મોકલી. આજની 35 વર્ષથી પાયા ગાલેલા અમારે કર્યા હતા હોસ્ટેલર અને હોસ્ટેલરના, અને લાઇબ્રેરીએ તો ડાગડા સડી તું ખુરશી હતું. પણ મારા વાળીનાથના આશીર્વાદે ભરવાડ સમાજનું અડમોલ રત્ન બાબાભાઈ ભરવાડ અને અહીંયા બનાસકાંઠામાં માવજીભાઈ રબારી, એક રબારી ને ભરવાડ, બે આ બક્ષીપંથના દીકરા અમારી વારમાં ઉતર્યા. ભારત દેશમાં ના આવ્યું હોય લાઇબ્રેરી પાટણમાં ચાલે છે. કોઈ પણ દીકરીને આવવું હોય તો આવી ચાલતું ફ્રીમાં છે. હા, દીકરીની મુલાકાત લીધી જાય છે લાઇબ્રેરીની હારી શકું ખોટા આનું સત બોલ જાય કેવું નહીં મારી જોડે ખોટા છે સત હકીકત છે.
દીકરીએ રહેવાની હોસ્ટેલ જોઈ છે, હોસ્ટેલ. અને 100 નવેમ્બરે જેનું ભૂમિપૂજન છે અને 18 મહિનામાં તૈયાર થાય એ ગુજરાતને ભારત દેશમાં વિશ્વની હોય છે. પણ મહેરબાની કરી છે મારા વાળીને. બાબુલાલે મને વાત કરી, અમારી ટીમને કીધું કે દીકરી રાજલ નામ છે ને, રાજલબેન રમેશજી ઠાકોર, એના પપ્પા ગુજરી ગયેલા, જમીન નથી એટલે આર્થિક સ્થિતિ નબળી છે. પણ તને બેટા ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તે આવી કપરી પરિસ્થિતિમાં પેટે પાટા બધી તારા પરિવારે ત્યાં સુધી તને પહોંચાય. અને ત્યાં જ્યાં પછી તારું શિક્ષણ અટકી જાય એટલે જેમ ભગવાનને પ્રાર્થના કરો ને ભગવાન ઓભળે એમ તારી પ્રાર્થના એ બાબુલાલને કરીને બાબુલાલે અમારા સુધી મોકલી આવી અને અમે મારા વાળીનાથને મોકલી આવી અને વાળીનાથ ભગવાને અમારી અરજ સુણી અને બાબાભાઈ ભરવાડ તારી ફી ભરવા માટે પ્રથમ 70,000 રૂપિયા રોકડા આપે છે. 70,000 બાબાભાઈ ભરવાડ રોકડા આલે છે. 10,000 રૂપિયા અમારા મનોજભાઈ ઠાકોર રોકડા આલે છે. 10,000 રૂપિયા તારા ખાતામાં ઓનલાઈન હાલ મંગાજી ઠાકોર નોખે છે. અને મારા ઠાકોર સમાજને હું વિનંતી કરું છું, પ્રથમ એક સમાજના દીકરા તરીકે કે ગુજરાતમાં આવી દીકરીઓની વેદના અભળન તો અખમણ મોસ બની જાય. જેની ગુજરાતમાં 2.5 કરોડ વસ્તી હોય અને એ સમાજની બે દીકરીને ભણવું હોય તો તકલીફ પડે છે. ખરેખર સમાજ હજી ઊંઘી હશે. આ બધું જોઈને જાગો, હવે જાગવાની જરૂર છે. અને જે જાતિવાદી કીડા છે ગુજરાતમાં, જે ક્ષત્રિય સમાજને વીર વિખેર કરવા વાળા તત્વો છે, જે અપ્રચાર કરી રહ્યા છે કે આ પાલવી ઠાકોર છે ને 42 ઠાકોર છે. બાબુલાલા દીકરીનો ફોન આવ્યો તો અમે પૂછું તું કે દીકરી 42 છે પાલવી છે? કશું પૂછ્યું આ મંગાજીએ મને પૂછવું છે દીકરી 42 છે પાલવી નહીં. વિનયસિંહ ઝાલાએ પૂછવું નથી, અમને પૂછવું નથી, અમને પૂછવું નથી. તો આવું ઝેર શું કેમ રેડો છો? તમારે સગું વાલું સત્પણ જે સામાજિક વ્યવહાર હોય બોળમાં કરો. પણ એક ક્ષત્રિયનો દીકરો તો દીકરી અને ગાય માટે જેનો મસ્તક આપી દીધો છે, પાદરમાં પાળિયા ઉભા છે. કોઈ દીકરીની જાતિ જ ના હોય એવું માનું છું. કોઈ પણ સમાજની દીકરી હોય એનું રક્ષણ કરવું એ ક્ષત્રિય સમાજનું ફરજ છે. અને વિશેષ ગુજરાતમાં રબારી સમાજનો ઇતિહાસ છે, રબારી ભરવાડ સમાજનો. બાબુલાલ કોઈ કહેતું ના કે હું છું મહાભારત વાંચો છો અને મહાભારતની અંદર અભેવાનિયાના યુદ્ધમાં જવું તાત્કાલિક તેની પત્ની વસ્ત્રાને તેડી લાવવી. તો એ કુરુક્ષેત્રના મેદાનની અંદર ક્ષત્રિય સમાજના બધા રાજાઓ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે જો દીકરીની સહી સલામત હિફાજત રૂપે જો લાવવી હોય તો રબારીના દીકરાને મોકલો, તેડી લાવશે. એની પછી તમે રણુંજા જો છો. રણુંજાની અંદર જ્યારે રામદેવ પીરના લગ્ન હતા અને બેન સગુણાને તેડાવી હતી, એ તારે ચોર વંશના આખા ક્ષત્રિયો ભેગા થઈને કીધું કે રબારીને દીકરાને મોકલો, દીકરીને તેડી નાખશે સલામ. અને ત્રીજો ઇતિહાસ તિરુપતિ બાલાજીમાં જો, અંબાજી જો, મહાકાળી જો, બહુચરાજી જો, દ્વારકા જો, વિશ્વના કોઈ પણ દેવસ્થાનમાં જો તમારે જમવાની પાવતી લેવી પડે. ધન્યવાદ ને અભિનંદન આપું છું ગુજરાતના રબારી સમાજના કે એમના ધર્મસ્થાનની અંદર ગમે અહીંયા જો 24 કલાક સોફા જેવું આખો ઠાકોર સમાજની એક થઈ દીકરીઓની શિક્ષણ પાછળ અમે તો ગામે ગામ
અપીલ કરે છે કે તમારે કોંગ્રેસ ભાજપ સાઈડમાં મિલી તમે તમારી દીકરીને ગ્રેજ્યુએટ સુધી ભણાવો. તમે ના ભણાવી શકો તો તમારા માટે આ ટીમ તૈયાર ઊભી છે. અમે દીકરી માટે અમારા મિત્ર સર્કલમાં લોકો છે. છેવટે દુનિયામાં કોઈ નહીં બને તો અમારી કિડની વેચી મારી જશે દીકરીનું શિક્ષણ. અને અમારા બાબાભાઈ ભરવાડી કીધું છે દીકરીની બાકીના પૈસાની છેલ્લે કોઈ ના મેળ પડે તો મારા વાળીનાથને યાદ કરજો, બાબા ભરવાડ બેઠો છે. એટલે અમે ગુજરાતની અંદર ખૂબ ખૂબ અભિનંદન આલો છે રબારી સમાજનું, ભરવાડ સમાજનું, કે અમારી દીકરીઓને કોઈ આરો નતો આવ્યો. આખી સમાજને ઝેર ગાડાદારો હતો મા બાપ કે ઉત્તર ગુજરાતમાં કોઈ શિક્ષણનું ધામ નહીં, કોઈ લાઇબ્રેરી નહીં, કોઈ હોસ્ટેલ નહીં, દીકરીને ભણવું છે. અને ઠાકોરો તો હજી ઉદા ઇન્સ્ટાગ્રામ તો રિપોર્ટ બનાવ્યા ગરવી ગુજરાતમાં વટ છે અમારો. એવાય વટ છે અમારો. વટ હોય તો દીકરા દીકરીને ભણાવી આઈપીએસ ઓફિસર બનાવો. બોલાવે વટ હોય એમને ગમમાં ઓરડા ભમનજી આપણે નડવું છે. સમાજને બેઠો કરવો તો પ્રથમ વસ્તુ સંસ્કાર, બીજા નંબરમાં કુરિવાજો નાબૂદ, અને ત્રીજા નંબરમાં પેટે પાટા ભોજીને દીકરા દીકરીને ભણાવો. આ ત્રણ વસ્તુ પાળો તો 10 વર્ષની અંદર ક્રાંતિ ના આવે ને તો જોગમાયાની સાક્ષી ડોક્ટર ઠાકોરને યાદ કરજો. 3 વસ્તુ પાળો તો. આપ સૌએ અમારું સન્માન કર્યું, માન આપ્યું, એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને દીકરી બેટા આવી જાય જગ્યા કરો ભાઈ, આબા જગ્યા કરો.